ડાંગ તાલુકાનું ગૌરવ અને કુબડા ગામના રહીશ આર્મી જવાન નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો। ભારતીય સેનામાં ફરજ બજાવતા ફૌજી શ્રી રોહિતભાઈ નાનજીભાઈ રાઠોડે 17 વર્ષ સુધી ખંત અને ખુમારીથી દેશની સરહદે સેવા બજાવી તેઓ નિવૃત્ત થઈ માદરે વતન પધારી રહ્યા હોય આપણા વીર જવાનને બિરદાવવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સન્માન રેલી ધારી મોટા બસ સ્ટેન્ડથી નીકળી કુબડા ગામ પહોંચી હતી। ભારત દેશના સીમાડાઓનું રક્ષણ કરનાર અને કુબડા ગામના રહી સમગ્ર ધારી તાલુકાનું ગૌરવ એવા ભારતીય લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે અને પોતાના વતન પોતાની જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર પાસે આજરોજ પધારી રહેલ છે, ત્યારે સમગ્ર ધારી તાલુકામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે। નિવૃત્ત લશ્કરના જવાનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। રોહિતભાઈ રાઠોડનું દબદબાભેર સ્વાગત કરવામાં આવેલ। રાઠોડ પરિવાર અને કુબડા ગામના ગૌરવશાળી નવયુવાને ભારતીય લશ્કરમાં 17 વર્ષ સેવા આપેલ ભારતના સીમાડાઓની રક્ષા કરી તેમના આગમનને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહેલ। સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તેઓ આવી પહોંચેલ હતા। બાબા સાહેબની પ્રતિમાને હારતોડ કરી જય ભીમના નાદ સાથે તેઓ કુબડા રવાના થયા। કુબડા ગામના લોકોએ પણ તેમને આવકારી સન્માનિત કરેલ હતા। આજરોજ આ પ્રસંગે એક સામાજિક કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવેલ અને આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને સંતવાણીના કલાકારો જેમાં હેમંતભાઈ ચૌહાણ, માયાભાઈ આહિર, હરેશભાઈ શ્રીમાળી સહિતના નામી અનામી કલાકારો કુબડા ખાતે પહોંચી રહ્યા। સાધુ સંતો પણ આશીર્વાદ આપવા માટે આવી રહેલ છે। સમસ્ત ધારી તાલુકાના લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું। આજે કુબડા ગામે અમારા કુબડા ગામના રાઠોડ પરિવારના સપૂત જે આર્મીમાંથી નિવૃત્ત થઈ 17 વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયા અને કુબડા ગામે પધારી રહ્યા છે, એમનું હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગામ અને ધારી તાલુકાની જનતાએ એમનું સ્વાગત કર્યું છે। કુબડાની અંદર પણ ખૂબ મોટો પ્રોગ્રામ છે, ડાયરો છે, એમનું સન્માનનો કાર્યક્રમ છે। રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો પધારવાના છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે, દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નિવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી,